જામનગરમાં ₹4.5 કરોડના સાયબર ફ્રોડમાં ધરપકડ કરવામાં આવી. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી. મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. કનૈયાલાલે પોતાની પેઢીનું ખાતું અન્ય શખ્સોને આપ્યું. હાલ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. આ કામમાં એક જે વ્યક્તિ છે જેણે પોતાના પેઢીનું એકાઉન્ટ બેંકનું એકાઉન્ટ જે છે પેઢીના નામનું એ એકાઉન્ટના માધ્યમથી જે સાયબર ફ્રોડના જે નાણાં આવતા હોય તેનું હેરફેર કરવા માટે પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરેલો હોય અને બીજાને કમિશન પેટે પોતાનું એકાઉન્ટ વાપરવા આપેલું હોવાનું ધ્યાનમાં આવતા આ બાબત છે તપાસ કરતા જે આ વ્યક્તિ છે એમાં કુલ 3 આરોપી અટક કરવામાં આવ્યા છે આ ગુનામાં. તેના નામ છે કનૈયાલાલ કિમજીભાઈ સભાયા, લાખા રાણાભાઈ જાપડા અને રાજકુમાર મુકેશભાઈ જાપડા. આ ત્રણેય આરોપીઓ દ્વારા ભેગા મળી અને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલું હતું, જેમાં કુલ મળીને ₹2.80,32,207 જેટલા સાયબર ક્રાઇમના નાણાં આવેલા હતા.